એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવવામાં સિલેક્ટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે। ઘરમાં લાદી તેમજ પ્લાસ્ટર પણ નથી તો કડા એક શોખ છે, ભલે વળતર ઓછું મળે પણ ચાલુ જાય તેવું લવજીભાઈ જણાવે છે। પૌરાણિક ટાંગલિયા કળાને ફરી ઉજાગર કરી ટકાવી રાખવા બદલ એવોર્ડની જાહેરાત કરાઈ છે। તો દિવસભર કામ કરી રહી ઉત્પાદન કરી ત્યારે માંડ 500 રૂપિયા મળે। ટાંગલિયા કળામાં સાડી, કુર્તી, દુપટ્ટા, શાલ બનાવવામાં આવી રહ્યા છે। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, આ જે એવોર્ડ ની એનાયત કરવામાં આવી છે, લવજીભાઈની પરિસ્થિતિ અંગે પણ આપણે જે દ્રશ્યો સામે આવ્યા છે, શું જાણકારી? ખાસ કરીને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 700 વર્ષ પૌરાણિક જે ટાંગલિયા પ્રથા છે તે લવજીભાઈ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને કળા ક્ષેત્રમાં લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। પરંતુ આ લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ છે તે અત્યંત કફોડી છે। કેમેરામેનને કહીશ કે હાલ આપણે આ લવજીભાઈના ઘરમાં ઉભા છીએ। નડિયાવાળું ઘર છે, ટેકે આ સમગ્ર ઘર ઊભું રાખવામાં આવ્યું છે। નીચે કોઈ લાદીની પણ વ્યવસ્થા નથી। દિવસભર કામ કરે ત્યારે માત્ર 500 રૂપિયા જેટલું રોજ મળતું હોય છે। લવજીભાઈ પણ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું। લવજીભાઈ, કેવી પરિસ્થિતિ છે હાલ, અને આ જે કળા છે કેટલું રોજ મળે છે અને કેવી પરિસ્થિતિ? હાલ અમારી પરિસ્થિતિ મનાત કામ કરી જે કરી એમાં અમને 500 રૂપિયા મળે છે। 500 રૂપિયાથી અમારું ભરણ પોષણ અમારા કુટુંબે એક કુટુંબના 500 રૂપિયા કમાઈ શકે અને જે આપણે જે કરવું હોય આપણે જે આગળ વધારવું હોય એ નથી વધી શકતું અને જે કામ કરવું હોય એટલા જ પૈસા મળે છે। ખાસ કરી આ જે કલા છે કેટલા વર્ષ જૂની છે અને આનું જે મહત્વ છે કેટલું મહત્વ છે? આ કલા 700 વર્ષ જૂની છે અને આનું મહત્વ એ છે કે આ કલા યુનિક છે। આ કલા કોઈ બનાવતું નથી હાલની અંદર અને આ અમારી જે વારસાગત પરંપરાના જે વારસાગત લોકો અમારા કરે છે એ પ્રમાણે અમે આ કરતા જઈએ છીએ। ખાસ કરી જો વાત કરવામાં આવે તો આનું કોઈ ઓપન માર્કેટ નથી, માત્ર સરકાર એક્ઝિબિશનમાં ખરીદે અને તમને રોજ મળે। શું કહેશો, હવે આગામી શું આ કળાને પ્રાધાન્યતા મળવી જોઈએ? આગામી આ કલા સરકારશ્રી આજે અમારે જે પ્રોડક્ટ બનાવીએ એ સરકારશ્રી ખરીદે। દર વર્ષે અથવા દર મહિને અમારે જેટલી પ્રોડક્ટ થતી હોય અને લોકો ખરીદે તો અમારી રોજગારીમાં જરાક વધારો થાય અને રોજગારી વધે, જેથી કરીને જે અમુક સેમ્પલો પડ્યા રહે, અમુક વસ્તુઓ પડી રહે કે ના પડી રહે તો એ સરકાર તરફથી અમે અત્યારે તો અમે ગુર્જરી સરકાર ગુજરાત સરકાર અમને ગુર્જરી દ્વારા માલ વર્ષમાં એકવાર લે છે, પરંતુ દર મહિને લેતા હોય તો અમને આ રોજગારીમાં જરાક વધારો થાય। તેમજ ભારત સરકાર કાપડ મંત્રાલય તરફથી અમને જે એક્ઝિબિશન કરવામાં આવે છે એમાં સરકારશ્રીના જે નિયમ મુજબ અમને ભાડું ભથ્થું, રહેવાની સગવડતા અને ટીએડીએ તેમજ વેચાણ જેટલું થાય એ બધું અમારું જ હોય છે। એવા અમને એક્ઝિબિશનો દરેક રાજ્યમાં, દરેક મોટા સિટીમાં પણ આપે છે એ કાપડ મંત્રાલય વિવર્સલ સેન્ટર દ્વારા। ખાસ કરીને આ લવજીભાઈની પરિસ્થિતિ છે તે કફોડી છે। ઓપન માર્કેટમાં પણ આજે ટાબલિયા કથા છે, કળા છે તેને પ્રાધાન્યતા મળે અને ખાસ કરીને જે આ એક્ઝિબિશન થતા હોય તેમાં પણ વધારો કરવામાં આવે તેવી લવજીભાઈની હાલ માંગ છે। તેમને ઉપર નડિયા છે, ઘરને નીચે લાદીની પણ વ્યવસ્થા નથી, ઘરને પ્લાસ્ટર પણ નથી, ત્યારે તેમને પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ જોવા મળી રહ્યા છે। 700 વર્ષ જૂની આ ટાંગલિયા પ્રથાને જાળવી રાખવા બદલ તેમને એવોર્ડ તો મળી રહ્યો છે, પરંતુ ખરા અર્થમાં સરકાર પણ આ કલાની જે પ્રાધાન્યતા આપવું જોઈએ તે મળે તે પ્રકારની પણ હાલ માંગ છે। જી જી।